સારું બધાને કરી લીધી છે ભાઈ ને આવ્યા છે અમે નડાબેટ ઇન્ડોર પાર્ક બોર્ડર બધાને ગરબામાં ચડાવીને પોતે વહી આવ્યા દિવસ પરેડ જોઈ નથી હું આજ પહેલી વાર જોઉં છું. સ્પોન્સર મળી ગયા છે અમને. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ ધોળાવીરા 2 દિવસ રોકાણા, બહુ બધી મજા આવી. આમ કહો તો ભાઈ ગામનો પ્રેમ બહુ મળ્યો. અને અત્યારે અમારા ભાઈએ છે ને આજે પેકિંગ કરી નાખ્યું છે. ચલો રેવડી અમારી ગાડી થઈ ગઈ છે રેડી. અને અમારા આ બે ભાઈ છે ને બહુ ખાતરદારી કરી. હવે જવાનું મન નથી થતું પણ કાંઈ વાંધો નહીં, હવે કહેતા છે હવે જાવ તો સારું ભાઈ, કંટાળી ગયા છે હવે. પણ મજા આવી આવડા લોકો યારે. અને અમારા આ ભાઈ છે ને ગાઈડનું કામ કરે, એટલે બહુ આને અહીંથી ધોળાવીરાની ભાઈ બહુ ડિટેલમાં નોલેજ હોય, એટલે આપણને થોડીક વધારે જ મજા આવે એમ. શૂટ બધા કરવાવાળા શૂટ કરે છે અને આપણે જરાક પેટ પૂજા કરી લઈએ. સવારનો નાસ્તો એટલે અમારે બપોર થઈ જાય, ત્યાં 12:30 છે. રીલ એડિટ કરીને ત્યાં અને હાલો હવે નીકળીએ ભાઈ. તમે ક્યારે આવશો ભાઈ? એ નહીં આવે મને ખબર, મોટા માણસ છે. એક તો નેટવર્ક પ્રોબ્લેમ, લોકેશન એમને નાખી દીધું છે ભાઈ, જોઈ બાકી હવે જેમ થાય એમ. અને અહીંથી 177 કિલોમીટર જેવું થાય છે નડાબેટ બોર્ડર દર્શન. અને 0 પોઈન્ટ બોર્ડરે જવાનો પ્લાન છે. ત્યાં હવે કઈ રીતના શું હોય કાંઈ ખબર નથી અમને બધાને. અમે બધા નીકળી ગયા છીએ ધીમે ધીમે. અને અમારે રોજ લેટ થઈ જાય, કેમ કે વ્લોગ ને બધું નેટવર્ક પ્રોબ્લેમ હતું, અને પ્લસ ઠંડાઈ વિડીયો ઉતારીને એટલે થોડું ઘણું લેટ થઈ જાય. પણ અમે તો કામ જ એ છે ભાઈ, કામ કરતાં કરતાં નીકળી જાય એટલે કાંઈ ઉપાધિ નહીં. ચાલો ભાઈ, હવે આ રસ્તો છે ને આગળ કહે છે કે શું કહેવાય, રોડ ટુ હેવન જેવો પાછો રસ્તા આવશે એમ, તો વધારે મજા આવશે. શું છે ભાઈ? સારું બધાને? કેમ છે ભાઈ? સારું? ઠંડુ અવાજ નથી? તું ક્યારે પૂછશું અમી બાપા? એ તો ના નથી પીવું, એમ મોડું થઈ જાય અહીંયા પૂગવામાં. ભાઈ રસ્તામાં ઉપતા આવ્યા અમે. પણ તમે એટલા બધા આમાં હું કેમ ધ્રુજો છો? લાવો હું શૂટ કરી દઉં. એ રેડી? હવે કઈ બોલો, ચેક કરી લો ક્લિપ. શાંતિ શાંતિ. નર્વસ થઈ ગયા ભાઈ. એટલે પણ એ કેમ સારું? ચાલો ભાઈ, રસ્તામાં બહુ બધો પ્રેમ મળે છે તમારા બધાનો, મજા આવી જાય. ઠંડુ પાઈ દીધું અહીંયા ભાઈ. ચાલો ઠંડામાં જેટલું વધારે કવર છું એટલું. પેટ્રોલ પુરાવાની જરૂર નથી, ટાંકી ફૂલ જ છે આપણે ઓલરેડી. અને રસ્તો છે ને ભાઈ આવી જશે રોડ ટુ હેવન જેવો, જો બે બાજુ. વાહ મસ્ત મિની રોડ ટુ હેવન તમે કહી શકો. અને બાવળિયા વાળો રોડ ટુ હેવન, પણ રસ્તો મસ્ત છે. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew how much I missed. I know. અમારા વિડીયો જોવો છો? હું વાત છે ભાઈ બંધ. અત્યારે 3:16 થઈ. આગળ પાછળ જે ગામ ગયું ને ત્યાં ઘડીક ઊભા રહ્યા, બે ખીરખું કર્યું, ઠંડુ પીધું થોડુંક. અને બાકી તો અમે ત્યાં બ્રેક નથી લીધો, ધીમે ધીમે આવતા હતા. અને હવે છે ને 50 કિલોમીટર જેવું આગું હે, એટલે પૂગી જાવ વહેલા. કેવો રસ્તો મસ્ત હે. તો ભાઈ હમણાં જે ભાઈ અમને ઊભા રાખ્યા ને એને અમને એમ કીધું કે 2 કિલોમીટર ભાઈ સંભાળીને ગાડી હાંકજો,
કેમ કે હાવ ખરાબ રસ્તો છે કે પછી સારો રસ્તો હોય કે 2 કિલોમીટર ધ્યાન રાખીને ગાડી હાંકજો ભાઈ તમે. ભાઈ સ્પેશિયલ ઊભા રાખીને કીધું અમને. ચાલો ભાઈ 600નું હાઈમું છે આપણે ગાડીમાં પાછી કરી નાખી છે ટાંકી ફૂલ અને 600 રૂપિયાનું પેટ્રોલ હાઈમું છે આપણે. ચલો મિત્રો ધીરે ધીરે હવે કાંઈ ઝાઝું આગું નથી 30 કિલોમીટર જેવું છે. નડા બેટ સીમા દર્શન. હા ફાઇનલી પૂગી ગયા ભાઈ. પેલા પેટ પૂજા ફિર કામ દૂજા હે ફેમિલી અમે પૂગ્યા થઈ ગયા અત્યારે 5:30. પેટ પૂજા કરી લીધી છે ભાઈ ને આવ્યા છે અમે નડા બેટ ઇન્ડોર પાર્ક બોર્ડર અને અહીંથી છે ને 0 પોઈન્ટ બોર્ડર છે ને હમ્મેની સાઈડ છે પણ અત્યારે અહીંયા કંઈક કામ હાલે છે તો અહીં બસની ટિકિટ લઈને ત્યાં જવાનું છે પણ અત્યારે એ તો બંધ છે અને અત્યારે ભાઈ અમારે થઈ ગયું છે લેટ. અમે આવ્યા છીએ મ્યુઝિયમમાં અને અહીં એક સબસ્ક્રાઈબર મળી ગયા છે. ફેમિલી અમે જ્યારે કાશ્મીર ગયા હતા ને ત્યારે અમારો પ્લાન હતો કે વાઘા બોર્ડરે જઈએ પણ વરસાદની કારણે પરેડ કેન્સલ હતી. પણ જ્યાં પહેલી પરેડ થી જ્યાં જેટલા માણસો હતા ને એ બધાના ટેચ્યુ અહીંયા છે. જો તો આ પહેલી પરેડ વાઘા બોર્ડરેથી ને એ બધા લોકોનો અહીંયાથી પરેડ થાય છે તો આપણે જઈએ છીએ પરેડ જોવા માટે અને અહીંયા જો પરેડ ગ્રાઉન્ડ આવી ગયું. થોડીક વારમાં અહીંયા પરેડ સ્ટાર્ટ થાય અને બધા વાટે બેઠા જો અને અમારો મિત્ર આયલો આવે. ફેમિલી અહીંયા છે ને થવાની છે પરેડ. ગરબા છે ને અહીં કોઈ લેતું નહોતું પણ અમારા વિરલબેન છે ને બધાને બોલાવાઈ જાય ને અત્યારે છે ને ગરબા લેવડાવે છે. બોલો બધાને ગરબામાં ચડાવીને પોતે વહી આવ્યા. પેલા કોઈ ગરબા નહોતું લેતું. બોલો ફેમિલી અત્યારે છે ને પરેડ થઈ ગઈ છે સ્ટાર્ટ અને ભાઈ મસ્ત જોઈ. મેં કોઈ દિવસ પરેડ જોઈ નથી, હું આજ પહેલી વાર જોઉં છું. ફેમિલી પરેડમાં મજા આવી ગઈ ને મેં છે ને કોઈ દિવસ પરેડમાં નહોતો ગયો, આજ પહેલી વાર જોઈ. ઓલે પર જવાનું હતું પણ ત્યાં તેથી વરસાદ આવી ગયો એટલે પરેડ કેન્સલ રહી હતી. અને આજના સ્પોન્સર પ્લસ સ્પોન્સર મળી ગયા છે અમને. ચાલો ક્યાં જવાને? આપણે થરાદ. હવે આપણે કુટિયામ બાપુ બનાસકાંઠા ના વાવ થરાદ બનાસકાંઠા. તો યાર પછી તમે બનાસકાંઠા પાલનપુરથી નીકળશો. એવું હે? જિલ્લા ચેન્જ. ઓકે વિભાજન એવું થઈ ગયું? યસ શીટ યાર. તમે આવતા સુધી આવું બધું થવું નથી સમજે ને? હા જીજે 40 એટલે 40 લાગો. હા આપણે 40 અહીંયા તમે અત્યારે જીજે 40 માં રેડી સૌથી છેલ્લા જિલ્લામાં. ચલો ભાઈ તથાસ્તુ નીકળીએ ધીમે ધીમે. અહીંથી 50 કિલોમીટર જવાનું છે. ફેમિલી તો હવે જવાનું છે આપણા મિત્ર સ્પોન્સર અહીંયા છે જ તે એટલે કાંઈ ઉપાધિ છે નહીં. અને પ્લસ અહીંયા સબસ્ક્રાઈબર છે ભાઈ તો એ ભાઈ એક આગળ રસ્તામાં ઊભા છે. રસ્તામાં જમીન પછી આ ભાઈ હોટલમાં લઈ જાય એટલે જવાનું છે.
હાથ બેહી ગયો મારો. જમીન અમે આવતા રહ્યા છીએ અત્યારે હોટલે. અને અત્યારે કેટલા વાગ્યા છે જો એટલા વાગ્યા છે અત્યારે. આવું છે કંઈક. 10 દિવસ થયા. 10 દિવસમાં એક એવો દિવસ નહીં હોય કે હું 2 વાગે સૂતો હોય છું એમ. 1:30-2 વાગ્યા પછી હું શું બ્લોગ એડિટ કરીએ. અત્યારે એડિટ કરી રહ્યો છું હું બ્લોગ. એટલે હાવ થાકી જાય. પ્લસ ગાડી હાંકવાની હોય મિની બ્લોગ. વધારે પડતો જ થાક લાગી જાય છે. અને હું કહેતો તો એ મને ભૂલાઈ ગયો. વધારે કાંઈ નથી કેવું હશે યાર. 2 લાખ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવો મારે. બીજું કાંઈ નથી માગતું હું હવે. થાકી જઈ. વયસમાં તબિયત બગડી ગઈ પણ વાંધો નથી એવો. તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો યાર કાલનું તો કહેતા ભૂલી ગયો. કાલે અમદાવાદ સાઈડ જવાનો પ્લાન છે. એ સવારે રીલ્સમાં અપડેટ દઈ દઉં સ્ટોરીમાં. ને એમાં પ્લાન છે હજી. અહીંથી અંબાજી જઈ તોય નક્કી નથી. એ રીતના હે સવાર ખબર પડે. ને હવે સુઈ જવું છે ભાઈ. અપલોડ થશે કોને ખબર શું થાય. આમ નીંદર આવતી હતી બહુ બધી હતી. બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.